વાત કરીએ બનાસકાંઠાની તો ડીસા પંથકમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો। કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું। ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો। વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત બન્યા। બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળી। હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે। સમગ્ર જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો છે તે ઘેરાયા છે, તો જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ છે તે થયો છે। જિલ્લા મથક પાલનપુર, ડીસા, થરાદ, કાંકરેજ સહિતના પંથકોમાં અનેક જે પંથકો છે તે પંથકોના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે। મહત્વની વાત છે કે ખેડૂતોએ રવિ સિઝન દરમિયાન પોતાના ખેતરોમાં એરંડા, રાયડો, જીરું, વરિયાળી સહિતના પાકોનું વાવેતર કર્યું હતું, પરંતુ જે પ્રકારે કમોસમી વરસાદની શરૂઆત થઈ છે ને તેને જ કારણે ક્યાંક ને ક્યાંક આ ખેડૂતોના પાકોમાં નુકસાનની ભીતિ છે તે સેવાઈ રહી છે। મહત્વની વાત છે કે હવામાન વિભાગ દ્વારા 2 દિવસ અગાઉ જ આગાહી કરાઈ હતી કે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ થઈ શકે છે, અને તે અનુસાર જ જિલ્લામાં વહેલી સવારથી જ જે પ્રકારે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે ને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતોના જીવ છે તે પડીકે બંધાયા છે। મહત્વની વાત છે કે ખેડૂતોએ પોતાના ખેતરોમાં રવિ સિઝન દરમિયાન જે મહેનત કરીને પાક ઉગાડ્યો હતો તે પાક નાશ થવાની ભીતિ છે, ત્યારે કહી શકાય કે આ જે કમોસમી વરસાદ થઈ રહ્યો છે તે વરસાદ ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લેશે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા।